શ્રીમદ ભાગવત કથા 10મો સ્કંદ ભાગ 8। આગળના ભાગમાં આપણે શકટભંગની કથા સાંભળી। હવે આપણે તૂણાવ્રતની કથા સાંભળીશું। પૂતના વધ થયો ત્યારથી કંસ સમજી ગયો છે કે તેને મારનાર કાળ ગોકુળમાં જ રહે છે। આથી તેણે પોતાના કાળનો ગ્રાસ કરવા માટે તૂણાવ્રત નામના અસુરને ગોકુળમાં મોકલ્યો છે। તૂણાવ્રત સકળ વિશ્વને તૃણની માફક ઘુમાવે તેવો બળવાન હતો। એક દિવસની વાત છે। યશોદામાં બાલકૃષ્ણને ખોળામાં બેસાડી રમાડતા હતા। લાલાના વાંકડિયા વાળમાં હાથ ફેરવતા હતા, તેનું મુખ ચૂમતા હતા, તેને એક પ્રકારના લાડ લડાવતા હતા। એવે સમયે કંસે મોકલેલો તૂણાવ્રત ગોકુળમાં આવ્યો। ભગવાનને તેને જોયો। માતાનું હિત વિચારી ભગવાને અનોખી લીલા કરી। પોતે વજનમાં ભારે થયા। માતાને આશ્ચર્ય થયું, પરંતુ કશું સમજી ન શક્યા। તેથી બાલકૃષ્ણને ખોળામાંથી નીચે ઉતારી તેઓ ઘરકામમાં ગૂંથાયા। બાલકૃષ્ણ આંગણામાં રમતા હતા। તૃણાવ્રત ત્યાં આવ્યો। મોહ અને તૃષ્ણા સ્વરૂપ તૃણાવ્રત સૌના મનને ભમાવે તેવો છે। તે કોઈના મનને સ્થિર ન રહેવા દે। તેથી ભગવાને મનને સ્થિર કરવા અને તે રીતે મનનો નિરોધ કરવા તેનો વધ કર્યો। ભયંકર વંટોળનું રૂપ લઈ તૃણાવ્રત આવ્યું। તેણે ગોકુળ ઘેરી લીધું। ચારે બાજુ અંધકાર થઈ ગયો। ઉડતી ધૂળની સૌની આંખો ભરાઈ ગઈ। સૌ કોઈની દ્રષ્ટિ હરાઈ। તૃણાવ્રતે બાલકૃષ્ણને ઉપાડી ઊંચે આકાશમાં ચડી ગયા। માતા યશોદાની આંખમાં ધૂળ ભરાઈ। ભગવાન દેખાતા બંધ થયા। પુત્રને ખોળતા તેના તરફનો માર્ગ ન દેખાયો। તેના ચરણ ચિહ્નો પણ દેખાતા બંધ થયા। માતા રુદન કરવા લાગ્યા। પોતે લાલાને પકડીને બેસી ન રહ્યા તેનું તેમને ભારે દુઃખ થયું। કૃષ્ણને ઉડાવી તૃણાવ્રતે આકાશમાં મથુરાની વાટ પકડી। મથુરાની દિશામાં જતાં આટલા નાનકડા બાળકનો અતિશય ભાર તેને લાગ્યો। કૃષ્ણને ફેંકી દેવાનો તેણે પ્રયાસ કર્યો, પરંતુ બાલકૃષ્ણએ તેના ગળે ચૂડ ભરાવી। તૃણાવ્રત પોતાની જાતને તે ચૂડમાંથી છોડાવી ન શક્યો। ભગવાનની લીલા તો જુઓ! પ્રભુને છોડવા જે મથે છે તેને પ્રભુ વળગી રહે છે। પ્રયત્ન કરવાથી પ્રભુ મળતા નથી અને પ્રયત્ન કરો તો પણ પ્રભુ છૂટતા નથી। ભગવત ઈચ્છા સર્વસમર્થ છે, પરંતુ તૃણાવ્રત એકાઈ પૂતના માસી નથી। તૃણાવ્રત તો મોહ અને તૃષ્ણાનું સ્વરૂપ છે, તે તો છોડવા યોગ્ય છે। ભગવાને તેને છોડ્યો। ગળું દબાતા તૃણાવ્રતનો શ્વાસ રૂંધાયો। આંખો બહાર નીકળી ગઈ। ભયંકર અવાજ સાથે તે નીચે પડેલી એક પ્રચંડ શિલા ઉપર પટકાયો। તેના શરીરનો કચ્ચરઘાણ નીકળી ગયો। વંટોળ જતાં સૌ કોઈ મરેલા રાક્ષસને સ્પષ્ટપણે જોઈ શક્યું। રાક્ષસના શરીર ઉપર નિર્ભયતાથી પડેલા શ્રી કૃષ્ણને સૌ કોઈએ જોયા। જોતાં જ સૌ દોડ્યા, કૃષ્ણને ઉંચકી લીધા। કૃષ્ણ ધીરે ધીરે મોટા થયા। ઘૂંટણીએ ચાલવા લાગ્યા। ઘૂંટણીએ ચાલતા તે ગૌશાળામાં આવવા લાગ્યા। ગાયો કૃષ્ણને ઓળખતી હતી। મોટા મોટા ઋષિમુનિઓ નંદબાબાના ગોકુળમાં ગાયો લઈને આવતા હતા। જે ઋષિઓ ગોપી સ્વરૂપ ન પામી શક્યા તે ગાયો બનીને ગોકુળમાં આવ્યા। ગાયોને વાછરડા હતા। બાલકૃષ્ણને વાછરડા સાથે ભાઈબંધી થઈ। વાછરડા અમ્મા અમ્મા કરે ત્યારે કૃષ્ણ પણ અમ્મા અમ્મા કરે। કનૈયો વાછરડા પાસે જાય। વાછરડાનું ધનભાગ્ય કે કનૈયાને ચાટે। કનૈયો ગાયો રમે, વાછરડા સાથે પણ રમે। ગાયોનું પૂંછડું પકડી કનૈયો ઊભો થવા જાય અને પડે, છતાં ફરી ઊભો થાય અને પડે। સૌના આલંબનરૂપ કનૈયો ઊભો થવા માટે ગાયોના પૂંછડાનું આલંબન શોધે। તેથી જ તેનું નામ પડ્યું વત્સપુચ્છાવલંબનમ। એક વખત માતાજી કૃષ્ણને ખોળામાં લઈ ધવડાવતા હતા। ધાવતા કનૈયા તરફ માતાજી સ્નેહવશ એકીટસે જોતા હતા। કનૈયો માતાના દૂધના ઘૂંટડા ઉંદરમાં ઉતારતો હતો। આખા વિશ્વનું પેટ તેણે ભરવાનું છે। માતાના દૂધથી તે પોતાનું પેટ ભરતો નથી। વિશ્વના અનેક બાળકોનું પેટ ભરવા તે માતાનું દૂધ પીતો હતો। દૂધ પીતા શ્રી કૃષ્ણએ લીલા કરી, બગાસું ખાધું। માતા તો પોતાના લાલ તરફ એકીટસે જોઈ રહ્યા હતા। તેમણે લાલજીને બગાસું ખાતા જોયો। બાલકૃષ્ણના ઉઘાડેલા નાનકડા મુખમાં તેમને બ્રહ્માંડના દર્શન થયા। અર્જુન જેવા અર્જુને ભગવાનને કહ્યું, તું મને તારી આ આંખો વડે જોઈ શકીશ નહીં,
હું તને દિવ્ય ચક્ષુ આપું છું, તેના વડે તું મારા વિશ્વ સ્વરૂપનું દર્શન કર. માતા યશોદાએ દિવ્ય ચક્ષુની જરૂર ન પડી. બાલકૃષ્ણના નાનકડા મુખમાં તેમને સમસ્ત બ્રહ્માંડના દર્શન થયા. ભગવાન માતાના ખોળામાં છે અને તેમના મુખમાં સઘળું વિશ્વ દેખાય છે. આ તો અચિંત્ય લીલા. આ કોઈ માને થયેલો ભ્રમ ન હતો, નરી વાસ્તવિકતા હતી. આકાશ, પૃથ્વી, દિશાઓ, સૂર્ય, ચંદ્ર, અગ્નિ, વાયુ, સમુદ્ર, દ્વીપો, પર્વતો, નદીઓ, વનરાજી, કલ્પવૃક્ષ, ઋષિમુનિઓ, બ્રહ્માંડ વગેરે બધું જ માતાએ પ્રત્યક્ષ જોયું. માતા ગભરાઈ ગયા. ગભરાઈ જઈને આંખો બંધ કરી વિશ્વ દેખાતું બંધ થયું. આંખો ખોલતા ખોળામાં ખેલતા પોતાના લાલાને જોયો. અતિ આનંદ થયો. પૈપાન કરતાં કરતાં પોતાના મુખમાં વિશ્વ દર્શન કરાવી કનૈયો માતાને કહી રહ્યો હતો, તું પૈપાન દ્વારા મને નહીં, સમસ્ત બ્રહ્માંડને તૃપ્ત કરે છે. ભગવાન તૃપ્ત થાય એટલે સમસ્ત બ્રહ્માંડ તૃપ્ત થાય. 5 પાંડવો અને દ્રૌપદી વનવાસ ભોગવી રહ્યા હતા. તેમના દુઃખમાં વૃદ્ધિ કરવા કૌરવો દ્વારા પ્રેરિત દુર્વાસા મુનિ તેમની પર્ણકુટીરે આવ્યા. સાથે હજારો શિષ્યોને લઈને આવ્યા. અતિથિને જમાડવા એ ગૃહસ્થનો ધર્મ છે, તેમાં પણ આ તો મહર્ષિ. ભોજન પહેલાં સ્નાન સંધ્યા કરવા શિષ્યો સમેત ઋષિ ગંગા કિનારે પધાર્યા. દ્રૌપદી પાસે અક્ષય પાત્ર હતું. એક તો શું 1 લાખ અતિથિને પણ તે જમાડી શકે તેમ હતી. પરંતુ અક્ષય પાત્રની મર્યાદા હતી. દ્રૌપદી ભોજન લઈ અક્ષય પાત્રને સાફ કરીને મૂકી દે, પછી તે અક્ષય પાત્ર ભોજન ન આપે. મુનિ દુર્વાસા પધાર્યા તે સમયે દ્રૌપદીએ અક્ષય પાત્ર ધોઈ સાફ કરીને મૂક્યું હતું. હવે શું થાય? દુર્વાસા તો ક્રોધી, ભૂખ્યો બ્રાહ્મણ અને તેમાં પણ સ્વભાવિક ક્રોધી એવા દુર્વાસા ભોજન ન મળતા જ્વાળામુખી સમાન ફાટી નીકળે. દ્રૌપદી ગભરાઈ ગઈ. તેને શ્રી કૃષ્ણનું શરણ સાધ્યું અને ભગવાનને પોકાર્યા. શ્રી કૃષ્ણ દ્રૌપદીની કુટીરમાં પધાર્યા. આવીને તરત જ કહ્યું, દ્રૌપદી, મને ભૂખ લાગી છે, કંઈ ખાવાનું હોય તો આપ. કેવી કસોટી કરી કનૈયાએ દ્રૌપદીની. પરંતુ દ્રૌપદીની શરણાગતિ ઉપરછલ્લી ન હતી. તેને કૃષ્ણને બધી જ હકીકત કહી સંભળાવી. કૃષ્ણના કહેવાથી અક્ષયપાત્ર લાવી કૃષ્ણના હાથમાં મૂક્યું. કૃષ્ણએ જોયું કે અક્ષયપાત્રના એક ખૂણામાં ભાજીનું એક પાન ચોંટી રહ્યું હતું. તે લઈ કૃષ્ણએ મોંમાં મૂક્યું અને તૃપ્તિનો ઓડકાર આવ્યો. કૃષ્ણ તૃપ્ત થયા તે સાથે આખું બ્રહ્માંડ તૃપ્ત થયું. નદી કિનારે સ્નાન કરવા ગયેલા દુર્વાસાનું પેટ ભરાઈ ગયું. તેમના શિષ્યોના પેટ ફાટફાટ થવા લાગ્યા. હવે યજમાન પાંડવોને ત્યાં જઈ જો કશું જ નહીં ખાઈએ તો તેમને ખોટું લાગશે એમ સમજી નદી કિનારેથી શિષ્યો સહિત દુર્વાસા ચાલી નીકળ્યા. ભગવાન તૃપ્ત તો આખું વિશ્વ તૃપ્ત. ભગવાને સુદામાને અખૂટ ઐશ્વર્ય આપ્યું. જીવ માત્રના લેખ નખનાર વિધાતાને દુઃખ થયું અને તેમણે ભગવાનને કહ્યું, ભગવાન, સુદામાના નસીબમાં મેં દરિદ્રતા લખી છે. આપે સુદામાને આટલું બધું ઐશ્વર્ય આપ્યું, તેનાથી વિધિના લેખ ખોટા પડે છે. હવે કર્મ મર્યાદા કેવી રીતે સચવાશે? સુદામાના ગત જન્મના કર્મો જોતા આ જન્મમાં તેને દરિદ્રતા જ મળે. પ્રભુ, આપે આ શું કર્યું? કર્મની મર્યાદા આપે શા માટે તોડી?